એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહે છે તેની ઉપર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીની પીએમ મોદી સાથે મુલાકાત। તો દિલીપ સાંઘાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે। મુલાકાત બાદ દિલીપ સાંઘાણીએ કરી ટ્વિટર પર પોસ્ટ। તો શું ટ્વીટ કર્યું છે દિલીપ સાંઘાણીએ, આવો જોઈએ। પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો પણ તેઓએ પોસ્ટ કરી છે। દિલીપ સાંઘાણીએ મુલાકાત કરી હતી। દિલ્હીની મુલાકાતમાં સહકારી ક્ષેત્ર અંગે વાતચીત થઈ તેવું દિલીપ સાંઘાણીએ ટ્વીટ કર્યું છે। ઇફકો અને સહકારી સંસ્થાઓમાં કાર્યરત ગતિવિધિઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। તો ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા। ધર્મેશ, દિલીપ સાંઘાણી પહોંચ્યા હતા દિલ્હી અને પીએમ મોદી સાથે મુલાકાત કરી છે અને ઇફકો અંતર્ગત જે કાર્યો થઈ રહ્યા તેના વિશે તેઓએ ચર્ચા વિચારણા કરી હતી। ચોક્કસ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી કે સહકારી નેતા પણ છે, ગુજકો માસોલ ગુજરાતના ચેરમેન પણ છે। તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા। બહુ લાંબા સમય સુધી એમની મુલાકાત રહી હતી અને ખાસ કરીને જે એમણે સોશિયલ મીડિયામાં આ વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરો અને વિગતો શેર કરી છે। મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સહકારિતા જે વર્ષ છે 2025 એ અંતર્ગત ઇફકો અને અન્ય રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ જે છે એની તમામ જે સરકારી પ્રવૃત્તિઓ છે એના વિશે માહિતી તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી હતી। પણ જ્યારે કહી શકાય કે વડાપ્રધાન સાથેની મુલાકાત બહુ લાંબી પણ રહી હતી અને મહત્વની વાત એ છે કે ઇફકોના તેઓ ચેરમેન છે, સાથે ગુજરાતના સહકારી નેતા પણ છે, ગુજકો માસોલના ચેરમેન પણ છે અને એ દ્રષ્ટિએ તેઓએ જે ખાસ કરીને સહકારિતા વર્ષ ઉજવાય છે 2025 ત્યાં સહકારી ગતિવિધિઓ જે કહી શકાય ઇફકો હોય કે અન્ય રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ એમની જે કાર્યવાહી છે એની કામગીરીઓ આગામી પ્રોજેક્ટ છે એ અંતર્ગત તેઓને અવગત કરાયા છે। જોકે કહી શકાય કે સહકારી અગ્રણીની મુલાકાતની તસવીરો શેર થતા અનેક અટકળો પણ હતી, પરંતુ તેઓએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર જે આર્થિક સહકારિતા વર્ષ 2025 અંતર્ગત। જી આભાર ધર્મેશ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ મળ્યા છો, આપના સોશિયલ મીડિયામાં તસવીર સાથે વિગતો શેર કરી છે, શું કહેશો? કેવી રહી મુલાકાત અને આપને શું ગતિવિધિથી માહિતગાર કરાવ્યા? મોદી સાહેબને મળવાનું સહજ છે, મળતા હોય છે, પરંતુ ICL ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વિશ્વના 107 દેશોની વિશ્વની કોઓપરેટિવ કાઉન્સિલ ભારતમાં મળી, ભારત મંડપમાં, અને મોદી સાહેબે એક કાઉન્સિલનું ઉદઘાટન કરેલું। અમિતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા। ત્યારે મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય વર્ષ વિશ્વભરમાં મનાવવા માટે જે જાહેરાત કરી, ત્યારબાદ દેશમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સહકાર से સમૃદ્ધિનો નારો મને પ્રધાનમંત્રી આપ્યો છે ને અમિતભાઈ શાહ એને સફળ કરવા માટે જે મહેનત કરી એ કોઓપરેટિવ અલગ અલગ ક્ષેત્રમાં કેવી રીતે કામ કરે છે, આ વર્ષ દરમિયાન કેવા કાર્યક્રમો હાથ ધર્યા છે, એનસીઆર, ઇફકો, ક્રિપ્કો, નાફેડ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ કામે લાગી હતી, રાજ્ય સંસ્થાઓ પણ કામે લાગી। સરકારે સમૃદ્ધિને સફળ બનાવવા માટે જે પ્રયત્નો કર્યા છે તો સહકારી પ્રવૃત્તિની માહિતી આપી અને માર્ગદર્શન દીધું। દિલીપભાઈ, ખાસ કરીને આ સહકારિતા વર્ષ 2025ની ઉજવણી થઈ છે એનો આપણે ઉલ્લેખ પણ કર્યો છે, પણ આ સિવાય કોઈ ગુજરાતના કે અન્ય રાજકારણની કે કઈ વાતચીત આપના મુલાકાત દરમિયાન? વ્યક્તિગત વાતો તો થતી હોય છે, મારા પરિવારના સમાચારો પૂછે, સામાજિક આગળના સમાચારો પૂછે, એ તો જનરલ તો હોય છે, વર્ષોથી સંકળાયેલા છે એટલે બધાની ચિંતાઓ કરતા હોય છે। મારા સૌથી એક દર વખતે મારું પેટ ઘટાડવા માટે મને કહેતા ગેટવેની વાત કરી, પણ મને શબ્દ અનુભવ જે કહેવાય કે ગઈકાલે બેઠા પછી મારા પેટનું કેટલું વજન કીધું, બાબા રામદેવ જે આયુર્વેદિક ચર્ચાઓ કર્યા પછી મેં કીધું અહીંયા આયુષ્માન જે છે એ પણ આખા કેમ્પ કરીને
આયુર્વેદિક પદ્ધતિથી બધું કરે છે. મને 10 દિવસ ત્યાં જઈ આવું એવો આગ્રહ કર્યો હતો. અને કોટેચા એના સેટ કચ્યું છે. કોટેચા અમને ઓળખું છું કારણ કે મૂળ ગુજરાતમાં છે. તો મને તો કાલે કીધું સલામ. આજ સવારે કોટેચીનો ફોન આવી ગયો મને કે પીએમ સાહેબ ત્યાંથી બેસી છે કે મારે તમારો સંપર્ક કરી તમારે અહીંયા 14 દિવસ માટે તમને અહીંયા એકદમ આરોગ્ય રહેવાનું છે એવું મને કીધું છે. તો તમે તારીખો બધું ગોઠવી દો. તો એક વ્યક્તિગત ચિંતાઓ કેવી કરે છે આ કક્ષાએ પહોંચ્યા પછી આંતરરાષ્ટ્રીય વિશ્વના નેતા તરીકે સૌ સ્વીકારતા હોય એવું નેતૃત્વ મારા માટે, મારા પરિવાર માટે વ્યક્તિગત કહેવાય કે તમે શારીરિક મને તો સલાહ આપી દીધી પૂરું. એટલે સરકારમાં પણ સૂચના આપી દિલીપભાઈનો સંપર્ક કરો. આજ મને સવારનો ફોન આવ્યો ત્યારે ખ્યાલ એટલે પછી અહોભાવ થાય મારા પરિવારને. મને અહોભાવ તો હતો જ પરંતુ વ્યક્તિગત આટલી કાળજી લે એવા પ્રધાનમંત્રી જોડે જ ક્યાંય મળે એવા પ્રધાનમંત્રી આપણા દેશને મળ્યા છે. ચોક્કસ ચોક્કસ દિલીપભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો પ્રતિપાલ, જે કહી શકાય કે ખાસ કરીને સહકારિતા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે દિલીપ સંઘાણીની જે મુલાકાત છે ઘણી સૂચક પણ છે. અને તેઓએ કીધું વ્યક્તિગત જયારે મળવાનું થાય ત્યારે એ રીતે બધા જ પ્રશ્નો કે વાતચીત કરતા જ હોય છે. પણ મહત્વની વાત એમની જે હતી એ સહકારિતા જે પ્રવૃત્તિઓ છે, ખાસ કરીને નાફેડ હોય, ગુજકો મસોલ હોય, ઇફકો હોય, આ તમામ પ્રવૃત્તિથી તેઓને અવગત કરાયા હતા. જી આભાર ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા.